પૂર્વ દિશામાંથી પોઝિટિવ રિઝલ્ટ લેવું છે તો વજન બહુ નહીં મૂકવાનું. તમે વધારે વજન મૂકશો તો પૂર્વ દિશા ઇમ્બેલેન્સ થશે, અને ઇમ્બેલેન્સ થશે તો તમને અશુભ ફળ મળશે. વજન મૂકવું છે તો લાકડાનું મૂકજો. મેટલનું કોઈ પણ પ્રકારનું વજન કબાટ કે તિજોરી કે એવું કંઈ નહીં મૂકવાનું. પહેલી વાત આ યાદ રાખજો. બીજી વાત, કલર થેરાપીથી પણ તમે તમારી દિશા અને ખૂણા બેલેન્સ કરી શકો છો. કલર થેરાપી એટલે શક્ય હોય તો પૂર્વ દિશામાં ઓરેન્જ કલરનો ઉપયોગ કરો, સિંદૂર કલરનો ઉપયોગ કરો, તો તમે આવી રીતે પણ તમારી જે દિશા છે એને બેલેન્સ કરી શકો છો. માની લો કે પૂર્વ દિશામાં ટોયલેટ બાથરૂમ છે, તોડાવવાનું નથી કહેતો, પણ ત્યાં ટોયલેટ બાથરૂમમાં ગંદકી ન રહે એ ધ્યાન રાખવું, સ્વચ્છતા રહે એ ધ્યાન રાખવું, ટોયલેટ સીટ બંધ રહે એ ધ્યાન રાખવું, તેનો દરવાજો બંધ રહે એ ધ્યાન રાખવું. આ બધી વસ્તુઓ કરશો તો હું એવું માનું છું કે પૂર્વ દિશામાંથી કોઈ પણ પ્રકારની નેગેટિવિટી તમારા સુધી પહોંચશે નહીં. જય